હાસોડ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત પ્રમુખની વરણી કરવામાં આવી હતી। હાસોડ તાલુકા પંચાયતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતીથી ભાજપે જીત મેળવી ભગવો લહેરાવ્યો હતો। તાલુકા પંચાયતની 16 બેઠકોમાંથી 13 બેઠકો પર ભાજપે જીત મેળવી હતી, જ્યારે 3 બેઠક પર કોંગ્રેસના ફાળે ગઈ છે। આજરોજ હાસોડ તાલુકા પંચાયત કચેરી ખાતે ભાજપના તાલુકા પંચાયત પ્રમુખ તરીકે વિશાલ મનહર પટેલ તેમજ ઉપપ્રમુખ તરીકે સ્મિતા સંજય વસાવાની નિયુક્તિ કરવામાં આવી હતી। આ ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે જતીન મોહન પટેલની વરણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા એકબીજાને મીઠાઈ ખવડાવી ફૂલહાર કરી ખુશીના માહોલમાં અભિનંદન પાઠવ્યા હતા। આ ઇલેક્શનમાં કોંગ્રેસનો કામો પરાજય થયો છે। એના ઘણા બધા સભ્યોની ડિપોઝિટ જપ્ત થઈ છે, જેમાં સંગઠનના વર્તમાન પ્રમુખ, પૂર્વ પ્રમુખોની પણ ડિપોઝિટ જપ્ત થઈ છે। હું ગુજરાત પ્રદેશના ભાજપ સંગઠનના શીર્ષ નેતૃત્વનો પણ આભાર વ્યક્ત કરું છું। માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલનો પણ આભાર વ્યક્ત કરું છું। ભરૂચ ભાજપ સંગઠન તેમજ હાસોદ તાલુકા સંગઠનનો પણ હું આભાર વ્યક્ત કરું છું।